નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ સમાચાર। હવે ગુજરાતની અંદર પ્રતિબંધ લાગુ કરી નાખવામાં આવ્યો છે। તમામ ગુજરાતીઓ માટે સમાચાર। પ્લાસ્ટિકની નવી નોટો આવશે ભારત માટે સમાચાર। વિદ્યાર્થીઓ હવે રવિવારે પણ શાળા ચાલુ રહેશે। તો વિદ્યાર્થીઓ માટે બિગ ન્યૂઝ। મહિલાઓને સોનાના સિક્કા મળવાના છે। સરકારે વચન આપી દીધું છે તો મહિલાઓને મોટી ભેટ મળવાની છે। વીમા વિનાના વાહનોને હવે પેટ્રોલ મળશે નહીં। પેટ્રોલ તદ્દન બંધ કરવામાં આવશે। 2000 થી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લગાડવામાં આવશે। તો બિગ ન્યૂઝ, હવે નવો ટેક્સનો નવો નિયમ આવી ગયો છે। તો હવે નવો ટેક્સ બિલ મંજૂર કરવામાં આવ્યું છે। એલપીજી ધારકો, એલપીજીમાં પણ નવો ટેક્સ આવી ગયો છે। બધા સમાચાર આજના વિડીયોમાં આપવાના છે, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા તમામ મિત્રો માટે આજના એક બિગ ન્યૂઝ। સૌપ્રથમ આપણે વરસાદના સમાચાર આપી દઈએ તો હાલ કોઈ ભારે વરસાદની શક્યતા નથી, એટલે તમામ મિત્રોને જણાવી દઈએ। આપણે ગઈકાલની વાત કરી દઈએ તો ગઈકાલે પણ 1 ઇંચ કરતાં ઓછા વરસાદ જ પડ્યા છે। સુરત, નવસારી, વલસાડ, તાપી એ બધા વિસ્તારોની અંદર 1 ઇંચ કરતાં ઓછા વરસાદો પડેલા છે, એટલે કોઈ હમણાં ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। ત્યારે મિત્રો હવે બિગ ન્યૂઝ આવ્યા છે। ગુજરાતની અંદર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે આજથી, એટલે કે 6 તારીખથી 6 ઓગસ્ટથી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ ઉપર આજથી સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે। એટલે ચીઝ, પનીર, બટર આ બધી વસ્તુ આજથી બંધ। જે એનાલોગ વસ્તુ આવે છે, એનાલોગ પનીર, ચીઝ, બટર એ બધા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા દ્વારા મોટી જાહેરાત કરી છે। તો કુદરતી ફેટના બદલે વનસ્પતિ તેલમાંથી બનતા જે નકલી ઉત્પાદનો છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ ભેળસેળિયા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ નિર્ણયથી ગ્રાહકોને હવે શુદ્ધ અને ગુણવત્તાવાળી ખાદ્ય સામગ્રી મળવાની છે। તો જે એનાલોગ પનીર આવે છે, એનાલોગ ચીઝ, બટર, એટલે એવી એનાલોગ વસ્તુ ઉપર હવે તદ્દન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આખા ગુજરાતની અંદર આ પ્રતિબંધ લાગુ કરી નાખવામાં આવ્યો છે। ત્યારે મિત્રો પ્લાસ્ટિકની નવી નોટો આવવાની છે 10 રૂપિયાની અને 20 રૂપિયાની હવે પ્લાસ્ટિકની નોટો આવશે। આ નોટો 30 વર્ષ સુધી ચાલી શકે એવી એકદમ સજ્જડ નોટો હશે, એકદમ કાયમી ટકાઉ નોટો હશે। એટલે પ્લાસ્ટિકની એટલે પોલિમરની આ નોટો હશે, 30 વર્ષથી વધુ સમય સુધી ચાલવાની છે। શરૂઆતની અંદર 10 રૂપિયાની, 20 રૂપિયાની નાની નોટો બહાર પાડવામાં આવશે, ત્યાર પછી મોટી મૂલ્યની નોટો બહાર પડશે। તો આરબીઆઈએ મંજૂરી પણ આપી દીધી છે અને ટૂંક સમયમાં આ 10 અને 20 રૂપિયાની નોટો લોન્ચ કરશે। આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 ઓગસ્ટે આની માહિતી પણ આપી દીધી છે। એટલે હવે 10 રૂપિયાની, 20 રૂપિયાની નવી નોટો આવશે, બધા માટે એક બિગ ન્યૂઝ છે। આ બાજુ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। રવિવારે પણ શાળા ચાલુ રહેશે, બિગ ન્યૂઝ છે। અમદાવાદની અંદર જે વરસાદને કારણે રજાઓ પડી છે એને ધ્યાને રાખીને અમદાવાદ ડીઈઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં જરૂર જણાય તો સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળા ચાલુ રાખી શકશે। એટલે જરૂર જણાય તો એટલે ફરજિયાત ચાલુ રાખવાની વાત નથી કરી। જો કોઈ શાળાની અંદર અભ્યાસક્રમ બાકી રહી જતો હોય અથવા તો એવું લાગતું હોય કે અભ્યાસક્રમ હજી પૂરો થાય એમ નથી, તો એવી શાળાઓ રવિવારે પણ પોતાની શાળા ચાલુ રાખી શકશે। આ મોટો નિર્ણય ડીઈઓ દ્વારા પરિપત્ર કરીને જાહેર કરવામાં આવ્યો છે।
તો બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવા, પુનરાવર્તન અને મૂલ્યાંકન કરવા માટે આ મોટો નિર્ણય કર્યો છે કે જે શાળાઓએ સ્વૈચ્છિક રીતે રવિવારે શાળાઓ ચાલુ રાખવી હોય તો શાળાઓ ચાલુ રાખી શકશે. ફરજિયાત નથી રાખવી હોય એને જ રાખવાની છે. ત્યારે મિત્રો મહિલાઓ માટે બિગ ન્યૂઝ આવ્યા છે. મહિલાઓને સોનાના સિક્કા આપવાની જાહેરાત સરકારે કરી છે. તમિલનાડુની અંદર એક નવી સરકાર બની છે. તમામ મિત્રોને ખબર છે. આ એક્ટર છે વિજય, જોસેફ વિજયની સરકાર તમિલનાડુની અંદર બની ગઈ છે અને એણે બજેટ 2026-27ની અંદર મહિલાઓને મોટી ભેટ આપી છે. જેમાં બજેટમાં એક નવી યોજના જાહેર કરી છે જેનું નામ છે ભાઈ ગિફ્ટ યોજના. આ યોજના હેઠળ મહિલાઓ માટે 8 ગ્રામના સોનાના સિક્કા અને સિલ્કની સાડી યોજના, આવા યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 812 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે મહિલાઓને 8 ગ્રામના સોનાના સિક્કા અને સિલ્કની સાડી આપવામાં આવશે. તો તમિલનાડુની સરકારે, એટલે કે આ જે નવી સરકાર આવી છે એ સરકારે મહિલાઓ માટે આ મોટો નિર્ણય કર્યો છે. મહિલાઓને ભેટ આપવાનું વચન આપ્યું છે. તો તમિલનાડુની સરકારે આ જાહેરાત કરી છે. ગુજરાતની અંદર પણ આવી જાહેરાત મહિલાઓ માટે થવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ કરીને તમામ મિત્રોએ જણાવવાનું છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, વીમા વિનાના વાહનોને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ આપવામાં આવશે નહીં. જ્યાં મિત્રો વીમા વગરના વાહનોને પેટ્રોલ ન આપવા માટેની સૂચના સુપ્રીમ કોર્ટે સરકારને આપી છે. એટલે આ કોઈ હજી સરકાર દ્વારા જાહેરાત થઈ નથી. સુપ્રીમ કોર્ટે ખાલી સૂચનો સરકારને મોકલ્યા છે કે દેશની અંદર લગભગ 56% વાહનોને વીમો જ નથી. એટલે આવા વાહનો કે જે વીમા વગરના છે એને હવે ભવિષ્યમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ જ આપવામાં ન આવે તો એ વાહનો પણ વીમો કરાવી શકે. તો એના માટે મિત્રો સુપ્રીમ કોર્ટે સરકારને સૂચનો આપ્યા છે અને સરકારને કડક વલણ અપનાવવા માટે સૂચનો કર્યા છે. ત્યારે મિત્રો હવે સરકાર આના ઉપર નિર્ણય લે તો જ આ જાહેરાત માન્ય ગણાય. બાકી સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. સુપ્રીમ કોર્ટે સરકારને સૂચનો આપ્યા છે તો સરકાર આવી જાહેરાત કરશે તો વીમા વગરના વાહનોને પેટ્રોલ ઉપર પંપ ઉપર પેટ્રોલ મળતું બંધ થઈ જશે. તો આ સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે, વાહન ચાલકો માટે રહેવાના છે. આ બાજુ તમે યુપીઆઈ વાપરતા હોય, ટ્રાન્ઝેક્શન કરતા હોય, ઓનલાઈન પૈસા મોકલતા હોય તો હવે 2000થી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર ચાર્જ લાગશે. આવા સમાચાર તમે સાંભળ્યા હશે, પણ ડિટેલમાં તમને સમજાવી દઉં કે આ ચાર્જ કોને લાગવાનો છે. આ પ્રસ્તાવ સરકારે સંસદની અંદર વિધેયકની અંદર રજૂ કરી નાખ્યો છે, જેની અંદર 2000થી વધુના વેપારી લેવડ દેવડ ઉપર ચાર્જનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે સામાન્ય ગ્રાહક, સામાન્ય જનતા ઉપર આ કોઈ ચાર્જ લાગવાનો નથી. વેપારીઓની જે લેવડ દેવડ થવાની છે એમાં જ ચાર્જ લાગવાનો છે. એટલે આ ચાર્જ વેપારીઓ માટે રહેવાનો છે. કોઈ વેપારી 2000થી વધુનું ટ્રાન્ઝેક્શન કરશે તો એના ઉપર ચાર્જ લાગવાનો છે. આ ચાર્જ કેટલો લાગી શકે તો 0.25%થી લઈને 0.4% સુધીનો ચાર્જ લાગી શકે છે, જે ફક્ત ને ફક્ત વેપારીઓ માટે જ છે. એટલે વેપારીઓને ચાર્જ લાગવાનો છે. આપણે સામાન્ય ગ્રાહકોને કોઈ ચાર્જ લાગવાનો નથી. રોજિંદી ખરીદી, ભાડા કે ગ્રાહકથી ગ્રાહક તમે જેટલા ગમે એટલા પૈસા મોકલો, કોઈ ચાર્જ લાગવાનો નથી. તો આ સૌથી મોટા સમાચાર યુપીઆઈને લઈને આવ્યા છે. ખાલી વેપારીઓને જ ચાર્જ લાગવાનો છે. એટલે તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર. આ બાજુ એલપીજીની એક નવી એપ્લિકેશન આવી ગઈ છે. એલપીજીની આ એપ્લિકેશનમાં
બધી સુવિધા તમને મળી જશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાની એક નવી પ્લેટફોર્મ, નવી એપ્લિકેશન લોન્ચ કરી છે, જેનું નામ છે હેલો BPCL. આ એપ્લિકેશનની અંદર તમે ઘરે બેઠા ગેસ ઓનલાઈન બુક કરાવી શકશો, નવું કનેક્શન પણ ઘરે બેઠા એપ્લિકેશનના માધ્યમથી લઈ શકશો, KYC કરાવી શકશો, રિફિલની તમારું જે રિફિલ છે ક્યારે ભરાવી શકશો એની જાણકારી મેળવી શકશો. બાકી અલગ સેવાઓ, બીજી બધી સેવાઓ પણ આમાં મળી રહેશે. પહેલાં તમારે અલગ અલગ માધ્યમોની જરૂર પડતી હતી, પણ હવે આ એક જ એપ્લિકેશનની અંદર બધી સુવિધાઓ ઉપલબ્ધ હશે. તો LPG ધારકો માટે આ સૌથી મોટા બિગ ન્યૂઝ છે. બીજા એક રાહતના સમાચાર LPG ધારકો માટે. LPGના ભાવ 1 ઓગસ્ટ એટલે કે નવો મહિનો શરૂ થતાં જ ઘટી ગયા છે. જેમાં 19 કિલોનો જે કોમર્શિયલ સિલિન્ડર આવે છે એમાં 200 રૂપિયા સુધીનો ભાવ ઘટ્યો છે. તો 200 રૂપિયા ભાવ LPG સિલિન્ડર 19 કિલોના સિલિન્ડરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ એક સૌથી મોટા બિગ ન્યૂઝ LPG ધારકો માટે રહેવાના છે. આપણે જે ઘરે 14 કિલોનો જે ગેસ વાપરીએ છીએ એમાં કોઈ પણ ભાવ વધઘટ કર્યા નથી. આ બાજુ નવું ટેક્સ બિલ મંજૂર કરવામાં આવ્યું છે. લોકસભાની અંદર નવું ટેક્સ સુધારા બિલ રજૂ થઈ ગયું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને ડેટા હબ બનાવવા માટે કેન્દ્ર સરકારે ટેક્સ સુધારા બિલ રજૂ કરી નાખ્યું છે. આ બિલમાં ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે 15 વર્ષનો ટેક્સ હોલિડે આપવામાં આવ્યો છે. એટલે 15 વર્ષનો એક હોલિડે આપવામાં આવ્યો છે, રજા આપવામાં આવી છે. નાના રોકાણકારો માટે ડિવિડન્ડ ટેક્સ ફ્રી રાખવામાં આવ્યા છે. ડેટા સેન્ટરો માટે નિયમો સરળ કરવામાં આવ્યા છે. સુરત અને મુંબઈમાં જે કાચા હીરાના વેપાર છે એને 15 વર્ષ માટે ટેક્સ ફ્રી રાખવામાં આવ્યો છે. એટલે ટૂંકમાં જે હીરાના વેપારીઓ છે અને આ ઉપરાંત જે ઇલેક્ટ્રોનિક સેક્ટર છે એને 15 વર્ષ સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી. ટેક્સ ફ્રીની યાદીમાં એ બધા સેક્ટરને મૂકી દેવામાં આવ્યા છે. આ સાથે ફંડ મેનેજર્સ માટે પણ ટેક્સના નિયમો સરળ કરી નાખ્યા છે. તો 15 વર્ષ સુધી ટેક્સ ભરવાનો નથી. આ બિગ ન્યૂઝ આવ્યા છે હીરાના વેપારીઓ અને જે ઇલેક્ટ્રોનિક સેક્ટર છે એમના માટે. આ ઉપરાંત નાના રોકાણકારો માટે પણ નિયમો સરળ કરી નાખવામાં આવ્યા છે. તો નવું ટેક્સ બિલ રજૂ થઈ ગયું છે. તમામ મિત્રો માટે આ બિગ ન્યૂઝ છે. આ બાજુ હવે ઊંચા બંગલાઓ માટે નવો નિયમ લાગુ કર્યો છે. 12 મીટરથી ઊંચા બંગલાઓને હવે એપાર્ટમેન્ટ ગણી નાખવામાં આવશે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે આ નવા નિયમોની અંદર સુધારો કર્યો છે. CGDCR નિયમોની અંદર સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે કે હવે 12 મીટરથી વધુ ઊંચાઈ અને 3 માળથી વધુના જે રહેણાંક મકાનો છે, રહેણાંક બાંધકામો હશે એને એપાર્ટમેન્ટની અંદર ગણી નાખવામાં આવશે. એટલે હવેથી 3 માળથી વધુનું જે મકાન હશે એ એપાર્ટમેન્ટ કહેવાશે. બંગલાના નામે ગેરકાયદે ફ્લેટ બનાવીને વેચવાની જે પ્રવૃત્તિ છે એને અટકાવવા માટે આ મોટો નિર્ણય કર્યો છે કે હવેથી 3 માળથી વધુનું જો મકાન હશે તો એને એપાર્ટમેન્ટ ગણી નાખવામાં આવશે. 12 મીટરથી વધુનું ઊંચાઈ હશે તો એને એપાર્ટમેન્ટ ગણવામાં આવશે અને ફાયર NOC પણ ફરજિયાત બનશે. જ્યારે બંગલામાં 50 ચોરસ મીટર સુધી ઓફિસની છૂટ મળી શકે છે. તો આ નવો પ્રસ્તાવ મૂક્યો છે. જે પ્રસ્તાવ પાસ થયો નથી, ખાલી પ્રસ્તાવ હજી મૂકવામાં આવ્યો છે. તો આ બિગ ન્યૂઝ હતા સૌથી મોટા સમાચાર. તો ખેડૂતો માટેના એક બીજા સમાચાર. ખાતરની જે કાળાબજારી થઈ રહી છે એને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા એક નવો નિર્ણય કરવામાં આવ્યો છે. વિતરણ વ્યવસ્થાની પારદર્શિતા માટે તપાસ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂક કરવામાં આવી છે. આ ટીમ ડીલરોના POS મશીન, ભૌતિક સ્ટોકની ચકાસણી કરશે. ઔદ્યોગિક વપરાશ
છે। આ ઉપરાંત ઔદ્યોગિક વપરાશ અટકાવવા માટે સેમ્પલ લાવવામાં આવશે। એટલે અત્યારે અધિકારીઓની એક ટીમ ગોઠવવામાં આવી છે અને આ ટીમ હવે જગ્યાએ જગ્યાએ જ્યાં પણ કાળાબજારી થતી હશે બધે જોવામાં આવશે। ન્યાયના પીઓએસ મશીન ચકાસવામાં આવશે, ભૌતિક સ્ટોકની ચકાસણી કરવામાં આવશે। ગેરરીતિ મામલે આ કડકથી કડક પગલાં ભરવામાં આવશે। એટલે હાલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। તો એક બીજા મિત્રો સમાચાર, 15મી ઓગસ્ટનો તહેવાર આવવાનો છે ને આ વખતે 15મી ઓગસ્ટનો રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીની અંદર થવાની છે। એટલે અમરેલીમાં ભૂપેન્દ્ર પટેલ આવવાના છે। અમરેલી ખાતે જ આ વખતે રાજ્ય કક્ષાનો રાષ્ટ્રધ્વજ લહેરાવાનો છે। સવારે 9 વાગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલી ખાતે આવશે। આ વખતની જે ઉજવણી 15મી ઓગસ્ટ અમરેલી ખાતે કરવામાં આવશે। તો આ બિગ ન્યૂઝ હતા મિત્રો આજના સમાચાર। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। આજના સમાચાર તમામ મિત્રોને ખૂબ ઉપયોગી, ખૂબ ફાયદાકારક લાગ્યા છે। તો મિત્રો રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું। જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોની અંદર। જય જવાન, જય કિસાન।